વરેલા એવા પ્રહલાદભાઈ પટેલનું મૂળ વતન અને એમની તિથિ નિમિત્તે આજે વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો ભેગા થઈ અને શ્રદ્ધાંજલિનો એક પ્રોગ્રામ બનાવ્યો. દર વર્ષે અહીંયા ધજા ચડે છે. એ કાર્યક્રમના અનુલક્ષીને આજે બધા એકત્રિત થયા છીએ અને વીર પ્રહલાદભાઈને આજે યાદ કરી એમના ચરણોમાં મોટી મોટી વંદન કરીએ છીએ અને એમના કાર્ય થકી આજે જે કાર સેવા થઈ અને એમાં જે એમને શહીદી વળી એના પરિણામરૂપ ગયા વર્ષે આપણે શ્રી રામ મંદિર અયોધ્યા ખાતે 500 વર્ષના મોટા સંઘર્ષ બાદ આપણે કરી શક્યા છીએ. એ આપણી મોટી ઉપલબ્ધિ છે અને આવા પહેલાં જ વીર શહીદ જેવા કાર્યકરો કે જેવા ઉત્સાહી હિન્દુત્વ ધરાવતા માણસો મળવા મુશ્કેલ હોય છે. ભગવાન એમના આત્માને ચીર શાંતિ આપે એ જ અભ્યર્થના છે. ભારત માતા કી જય. બીજો કાર્યક્રમ આગળ થશે. જય શ્રી રામ. સૌ પ્રથમ તો આ શહીદ વીરને જેને જન્મ આપ્યો છે એ શહીદ વીરના માતા પિતાના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું કે આ પાલાવાસાની ભૂમિ ઉપર આવા વીર સપૂતને એમને જન્મ આપ્યો અને એમની ભાવના તો જુઓ કે આખો જવાન પુત્ર એમને દેશ અને ધર્મ માટે કુરબાન કરી દીધો. આપણે પ્રહલાદભાઈની વાત કરીએ તો 27મી ફેબ્રુઆરી 2002 દિવસ આપણને યાદ કરી તો અત્યારે આપણને કંપારી આવી જાય. કારણ કાર સેવકો અયોધ્યાથી કાર સેવા કરીને જ્યારે પરત ફરી રહ્યા હતા એ વખતે અમુક મલેચ્છાઓએ એમના બદ ઇરાદાથી ટ્રેન ઉપર હુમલો કરીને ટ્રેનને આગને હવાલે કરી દીધી. ત્યારે પ્રહલાદભાઈ તો બાજુના ડબ્બામાં આરામથી બેઠા હતા. જો એમને પોતાની જાતનો વિચાર કર્યો હોત તો એ પણ આપણી વચ્ચે હયાત હોત, પણ એમને પોતાની જાતનો વિચાર નથી કર્યો. પણ એમણે જોયું કે આગળના ડબ્બામાં બધી બહેનો અને ભાઈઓ સળગી રહ્યા તો એમને પોતાની જાનની પરવા કર્યા સિવાય એ ડબ્બામાં ઘૂસી જઈ અને 20થી 22 બહેનોને પકડીને બહાર કાઢ્યા અને એ કાઢતા એ પોતે દાઝી ગયા. આ કેવડું મોટું બલિદાન કહેવાય. આપણા માટે પ્રેરણાદાયી અવસર હતો એ અને એમાંથી પ્રેરણા લઈ અને આપણે પણ આપણા રાષ્ટ્ર માટે ધર્મ માટે આપણે શું કરી શકીએ એનો વિચાર કરવો જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ માટે ખૂબ ગૌરવની વાત છે કે પ્રહલાદભાઈએ વિશ્વ હિન્દુ પરિષદની અંદર બજરંગદળ જિલ્લાના બજરંગદળ સંયોજક તરીકે સેવા આપી છે અને મને તો એમની સાથે કામ કરવાનો અવસર મળ્યો નથી, પણ મારા દિલીપ દાદા જોડેથી એમની બહુ બધી વાતો સાંભળી છે. તો પ્રહલાદભાઈનું કામ એટલું જબરજસ્ત હતું કે એમની પાછળ 100, 200, 500 યુવાનોની ફોજ તૈયાર હતી. દરેક ગામે પ્રવાસ કરવા જાય, સંપર્ક કરે અને યુવાનોને આ રાષ્ટ્રના કામમાં ધર્મના કામમાં જોડતા હતા. તો દિલીપ દાદા એમના વિશે બહુ જ બધું જાણે છે. એમને પ્રત્યક્ષ એમના જોડે કામ કર્યું. તો વિશ્વ હિન્દુ પરિષદ એના માટે બહુ ગૌરવ અનુભવે છે અને આજે એમના પુત્ર ચિરંજીવી શિવાજીને મહેસાણા નગરના બજરંગદળ સહસંયોજક તરીકે આજે જવાબદારી આપી છે. તો મારા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ છે એમના હાથે એમને એનું સન્માન અપાય. આજથી મહેસાણા નગરના બજરંગદળ સહસંયોજક તરીકે શિવાજી કામ અને પ્રહલાદભાઈના જેટલા કામ અધૂરા રહી ગયા છે એ એમના સુપુત્ર પૂરા કરે અને એ પૂરા કરવા માટે ભગવાન શ્રી રામ એમને અઢળક શક્તિ આપે એવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું. જય જય શ્રી રામ. વીર પ્રહલાદભાઈ. ગુજરાતમાં જ્યારે જવાનું હતું પહેલાં 2 મહિના પહેલાં હું અને પ્રહલાદભાઈ આખો મહેસાણા જિલ્લો જ્યારે એમની જવાબદારી આપી છે. આપણે મહેસાણા વિભાગના બજરંગદળના સંયોજક તરીકેની જવાબદારી અને અમે મહેસાણા જિલ્લાના ગામડે એટલે સાથે રાત્રે કોઈ ચિંતા કર્યા સિવાય અને જ્યારે બોલતા ત્યારે અમે 2 બાજુ હંતાઈ જતા. પરિસ્થિતિ 2 જણા સાથે કામ કર્યું છે. જ્યારે ટ્રેન જ્યારે હરગી ત્યારે હું પ્રહલાદભાઈ જોડે જતા અને એ વખતે જે સામાન અને થેલા એ લઈને અમે એક બાજુ ભર્યો અને પ્રહલાદભાઈ જે ચંપલાયું એના પછી મારે કરી મળવાનું પણ થયું આપણે બધાનું. અને જે એ હોનારત જે બનીની ઘટના હું ચંદ્રિકાંગાની ખબર છે
હું વ્યક્ત નહીં કરી શકું કે એમને જે મારી ગતિ હાથે મેં કરી તમે હાથે હતા એ મને એ 97 લોકો લઈ અને હું રિટર્ન આવ્યો અને પહેલાં બેન બધા હોસ્પિટલમાં એડમિટ કર્યા. એ પહેલાં બેના જીવને આત્માને શાંતિ મળે અને આપણે બધાને શક્તિ આપે આ કામ કરવાની એ જ અભ્યર્થના સાથે જાય. સાથે લડ્યો જાહેર મરાયો સાહેબ. ખબર પડી ચિત્તોડના રાજા બપ્પા રાવલે નક્કી કર્યું કે લશ્કર લઈને જવું. રાજા તો મારો મરાયો છે, મારો ભાઈ મરાયો છે સાહેબ. અને બપ્પા રાવલે ચિત્તોડથી લઈ નીકળ્યો સાહેબ. મોહમ્મદ બિન કાસિમને મારતો મારતો છે કર્બસ્તાનની ગલીઓમાં લઈ ગયો. એ સાહેબ છે ને આજે સમાજની સ્થિતિ નથી. આજે એક જ્ઞાતિની લડાઈ થઈ છે, જ્ઞાતિઓમાં વહેંચાઈ છે. એવા સંપ્રદાયોમાં પણ વેચાઈ ગયા છે. બધું જ કરો, રામને ભજો, કૃષ્ણને ભજો, શિવને ભજો, અરે સ્વામિનારાયણને ભજો, જેને જે ભજવું હોય ભજો, પણ ધર્મ માટેની લડાઈ આવે થાય ત્યારે એક થવું પડશે. નહીં તો 2042માં મારી લોકો લઈ જવાના છે તમારી પાસે. કારણ કે આપણે તો અપેક્ષા હતી 5 વર્ષથી સુધી સરકાર પાસેથી માગણી હતી કે જનસંખ્યા નિયંત્રણ કરો, વસ્તી ગતિ મુસલમાનોની સંખ્યાને તમે રેકિંગ કરો. કોમન સિવિલ કોડ કાઢી અને બીજું 5 કરોડ લોકો બાંગ્લાદેશ. તો ભારતનો પ્રશ્ન છે સોલ્વ થઈ જાય. હિન્દુ પુના ભારતની અંદર 500 વર્ષ રાજ કરશે. એટલે ધર્મ માટે પહેલાં તો ભાઈ જેવું બલિદાન આપ્યું સાહેબ. એટલે આપણે બધાએ ભેગા થઈને એક નક્કી કરી દેવું કે જ્ઞાતિની ગમે તે પડે પણ લડાઈ જ્યારે એચએમની થાય એટલું મુશ્કેલ ત્યારે ગમે તે પાર્ટી નહીં જોતા. સમજી લો તકલીફ ક્યાં છે. પાર્ટી નહીં જોતા, માત્ર હિન્દુ જોજો, જ્ઞાતિ નહીં જોતા. તો જ તમે આ યુદ્ધ એક્શન લઈ શકીએ. સાહેબ પહેલાં તો જો એ સમય વિચાર્યો કે પટેલની બેન છે કે આ તો દીકરો છે સાહેબ જોવું નથી. તો આપણે બધાએ છે ને જલાદભાઈને નતમસ્તકે વતન કરીએ, ભગવાનને કહીએ આવા આત્માઓ પુનઃ આ ધરતી ઉપર આવે અને ધર્મને બચાવે. એટલું જ મારી વાત પૂર્ણ કરી. જય શ્રી રામ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળમાંથી પધારેલા સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગામના વડીલો અને યુવાન ભાઈઓનો પણ આભાર માનું છું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાંથી જે કાર્યકર્તાઓ આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણે દર વર્ષે અહીંયા આ તારીખે અને આ સમયે સવારે આપણે બધા ભેગા થઈએ છીએ. આપણા માટે અને આપણા ગામના દરેકે દરેક વ્યક્તિ માટે ગૌરવની વાત છે કે આવો સપૂત આપણા ગામની અંદર જન્મ લઈ અને પેદા થયો અને જેને પોતાના જીવનની પરવા કર્યા વગર દેશ માટે બલિદાન આપ્યું. એટલે કહેવાનું એમ જ કે આજે પોતાના માટે તો સૌ જીવે છે પણ બીજાના માટે જિંદગી જીવીએ ને એ જ સાચી જિંદગી છે. દરેક વ્યક્તિ પોતાના માટે જીવે એમાં કોઈ નવાઈની વાત નથી, પણ બીજાના માટે જીવવું ને એ સાચી જિંદગી છે. બસ આ પ્રસંગે આપણે સૌ ભેગા થયા અને છેલ્લે એટલું જ કહીશ કે જિંદગી એવી જીવી જાણો, જિંદગી એવી જીવી જાણો કે તમારા મૃત્યુના સમાચાર સાંભળી તમારા દુશ્મનની આંખોમાં પણ આંસુ આવવા જોઈએ. એટલે જિંદગી ખરેખર આપણે એવી જીવીશું અને બીજાને ઉપયોગી બનીશું. હર હંમેશ આપણું જીવન બીજાના માટે ઉપયોગી બને એવી જિંદગી આપણે જીવીશું. અસ્તુ ભારત માતા કી જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે આપણે